नमस्कार, स्वागत है आपका जीटीवी हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। लोकसभा चुनाव को लेकर वलसाड जिले के जोनल अधिकारियों का प्रशिक्षण आयोजित। वलसाड जिला 24 फरवरी लोकसभा आम चुनाव 2024 के संबंध में निर्वाचन प्रक्रियाओं की सतत निगरानी, मार्गदर्शन एवं नियंत्रण के लिए 26 वलसाड संसदीय क्षेत्र में नियुक्त जोनल अधिकारियों के लिए प्रशिक्षण का आयोजन किया गया। ये 23 फरवरी 2024 को सुबह 11 बजे मोरारजी देसाई ऑडिटोरियम, वलसाड में आयोजित किया गया था। लोकसभा आम चुनाव 2024 के तहत आयोजित इस प्रशिक्षण में विधानसभा क्षेत्र 26 वलसाड संसदीय क्षेत्र के लिए नियुक्त सभी जोनल अधिकारी प्रशिक्षण हेतु उपस्थित रहे, जिन्हें जिला स्तरीय मास्टर ट्रेनर्स द्वारा प्रशिक्षित किया गया, जिसमें जोनल अधिकारियों को ईवीएम का हैंड्स ऑन प्रशिक्षण भी दिया गया तथा सहायक निर्वाचन अधिकारी 180 वार्ड विधानसभा निर्वाचन मंडल एवं उप जिला विकास अधिकारी द्वारा मार्गदर्शन प्रदान किया गया। ब्यूरो रिपोर्ट जीटीवी हिंदी न्यूज। મને બધું આવડે છે, મને કશું નથી આવડતું। આ છે બનાવો સાંભળ્યા હશે તો ક્યાંક ને ક્યાંક કોઈક લેવલ પર એરર થઈ હશે। એ સામાન્ય બુથ લેવલ થી પણ થઈ શકે અને ટોપ મોસ્ટ લેવલ પર પણ થઈ શકે। પણ ભૂલ છે એક તો ક્યાંક કોન્ફિડન્સ કહી શકાય કે મોર કોન્ફિડન્સ કહી શકાય, કે પછી કેઝ્યુઅલ એપ્રોચ કહી શકાય। તો જ્યારે પણ સૂચના આપવામાં આવે ને ત્યારે આ સૂચનાઓ એટલું થોરોલી ત્યારે એવું થાય કે કલીગને ફોન કરીને પૂછે કે ભાઈ આ ફોર્મ ક્યાં લખવાનું, આ ફોર્મ ક્યાં હોય, આ કવર, આ ફોર્મ માટે તો કોઈ કવર મળતું જ નથી। ફાઇન, આ પ્રકારના જરૂરી પણ હોય એટલે એનો હેન્ડબુક છે। પહેલાથી તમને કહી દઉં છું કે એની હેન્ડબુક જે છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અવેલેબલ છે। 23 ની જે લેટેસ્ટ છે એ લેટેસ્ટ જ ડાઉનલોડ કરજો, રાઈટ। એનો જ કન્ટેન્ટ અહીંયા એલોબોરેટ કરવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે। સો કેટલેક અંશે હું બજાવી ચૂકેલો છું, પણ એવું નહીં કહી શકાય કે આ ફિલ્ડનો હું એક્સપર્ટ છું। પણ ઓફકોર્સ ટ્રેનિંગ લઈને આવ્યો છું એટલે કંઈક એક્સ્ટ્રા ત્યાંથી કેરી ફોરવર્ડ કરીએ છીએ જ્યારે સેન્ટ્રલી ટ્રેનિંગ થયેલી છે ત્યાંથી। સો જસ્ટ એટલી તમને રિક્વેસ્ટ કરીશ કે જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો, નોટ ઓનલી ફિઝિકલી, એસ્પેશિયલી મેન્ટલી। એટલે તમને આનું જોવા મળે, પછી બીપનો અવાજ આવે એટલે આપણું મત ક્લિયર છે કે આ આગળના સેશનમાં પણ આવી ગયું, હવે પછીના સેશનમાં પણ છે। એકની એક વસ્તુ કેમ આટલું બધું રિપીટ કરવામાં આવે છે? બીકોઝ ધીસ ઇઝ ઓલ્સો અ સેમ સાયકોલોજી ગેમ કે આપના માઇન્ડ પર એ વસ્તુ પ્રસ્થાપિત થઈ જાય અને ભૂલમાં પણ આ ભૂલ ન કરો એવા શુભ આશયથી આપણે રિપીટેડલી એકનો એક સબ્જેક્ટ ફરીને ફરી કહેવામાં આવી રહ્યો છે। એના ઉપર પહેલા ફોકસ રાખજો, ખાલી આપણું છે પણ એના પછી આપણા પ્રિસાઇડિંગને કદાચ ખ્યાલ ન હોય, આપણે દરેક બૂથ ઉપર જવાના છે, આપણી પાસે માહિતી હશે તો પ્રિસાઇડિંગને આ જે દોરો છે એને ખાસ સીલિંગમાં જોઈ લેજો કેવી રીતે કરવાનો। આ ધ્યાન આપજો, જ્યારે પ્રિસાઇડિંગ સીલિંગ કરે છે ને તો એ સમયે પહેલા આના ખુલ્લો ન રાખે, ફરજિયાત એ બે ગાંઠ વાળે। આ જોઈ લેજો, આ પ્રકારે આ બે ગાંઠ વાળી હશે તો જ આ જે કમ્પાર્ટમેન્ટ છે એ સીલ થશે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए जीटीवी हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.